આ રાજ્યના ગૃહમંત્રી અને પોલીસના આગેવાનો એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ શબ્દ અમે સંખેડાના પીઆઈને કહેવા માંગીએ છીએ, જે તપાસ અધિકારી એમને કહેવા માંગીએ છીએ. કારણ કે જેવી રીતે ગત 24 તારીખે આશીષ જોશી પર ખોટી રીતે કેસ કરીને જે ષડયંત્ર રચ્યું છે, જ્યારે એક બુટલેગર જે મુખ્ય આરોપી જામીન પર છૂટી ગયો, પરંતુ આશીષ જોશીને જામીન ના મળ્યા. ઉપરથી આશીષભાઈની ઉપર જે જૂના એમના જે 4 કેસોમાં નિર્દોષ છૂટી ગયેલા, એવામાં બોગસ 111 દાખલ કરવામાં આવી. એટલું જ નહીં, જે રીતે સંખેડાનો પોલીસ સ્ટાફ ની ભૂમિકા શંકાસ્પદ છે. અમારી માંગણી છે સંખેડાના પીઆઈના કોલ રેકોર્ડ, એમની કોલ ડિટેલ ચેક કરવામાં આવે. જે તપાસ અધિકારી છે એની કોલ ડિટેલ ચેક કરવામાં આવે. કારણ કે અવારનવાર ભાજપના નેતા અને ત્યાંના સ્થાનિક ધારાસભ્યો એમની પર ફોન આવ્યા કરતા હતા, અને જે મારુતિ વાનમાં આ લોકોએ બતાવ્યું છે કે જેમાં એ દારૂ લાયા હોય, તો એ મારુતિ વાન અમે જ્યાં સંખેડા પોલીસ સ્ટેશનમાં જોઈ કે કઈ સ્થિતિમાં પડી છે. એના ફોટા પણ અમે અમારા વકીલે રજૂ કર્યા છે. વાત એવી છે કે ચૂંટણીમાં હાર ના પચાવનારી ભારતીય જનતા પાર્ટી, કારણ કે એમને તો સામ દામ દંડ ભેદ કરીને ભાજપને ચૂંટણી જીતવી હતી. વડોદરાની પ્રજા જાણે છે કે ભાજપ કેવી રીતે ચૂંટણી જીત્યું છે. આમ તો અમારા વડોદરાના તમામ ઉમેદવારોને પોલીસ દ્વારા, સ્થાનિક અસામાયિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હતી, પરંતુ વોર્ડ 15માં જ્યારે કોંગ્રેસ તરફી માહોલ હતો અને આશીષ જોશી આખી પેનલ જ્યારે જીતવાની હતી, નીલમ શ્રીવાસ્તવ હોય, પારુલબેન પટેલ હોય, ત્યારે આ લોકોએ આ 24 તારીખે ચૂંટણી પહેલાનો એક કેસ કરાયો. એટલું નહીં, કાઉન્ટિંગના દિવસે પણ પોલીસ ત્યાં હાજર હતી, અને જે દિવસે દેશના પ્રધાનમંત્રી વડોદરા 11 તારીખે, ત્યારે પણ સંખેડાના પોલીસ વાળા આવીને પાણીગેટ પોલીસને લઈ ગયા, એમનો સ્થાનિક એમનો જવાબ પણ લીધો. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે કાયદો માત્ર કોંગ્રેસ અને સામાન્ય પ્રજા માટે છે, અને આ કાયદામાં તમે જુઓ કે જે રીતે જૂના 4 કેસો જેમાં એ નિર્દોષ છૂટી ગયા, એ કેસો બતાવીને 111 દાખલ કરવામાં આવી. મુખ્ય આરોપી જે બુટલેગર છે એને જામીન મળી ગયા, અને નગરસેવક ચૂંટાયેલા કોર્પોરેટર અત્યારે જેલના સળિયા પાછળ છે. આજે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, અહંકાર ભૂલ્યા છે. અને આપના માધ્યમથી પોલીસ અધિકારીને પણ કહેવા માંગુ છું કે તમે આ પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમામ અધિકારીઓને પગાર મળે છે, ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના ગુલામ બનવાનું કામ ના કરતા. જે રીતે સંખેડાના પોલીસ વાળાઓએ જે ત્યાં વર્તણૂક કરી છે, એ રીતે લાગે છે કે આ ભાજપના હાથો બનીને કામ કરતા હોય, અને આ બીજી આઝાદી લડાઈ આપણે લડતા હોય, ગુલામી બાજુ જતા હોય એવું લાગી રહ્યું છે. એટલે કોઈને લોકશાહીમાં બોલવાનો અધિકાર નથી. જે આશીષ જોશી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને હરની બોટ કરના પીડિત પરિવારને ન્યાય આપવા માટે આંદોલન કર્યું, લડત આપી, એ હરની બોટ કરના પીડિત પરિવારને તો ન્યાય ના મળ્યો, પરંતુ એમની સામના માટે લડનારા એવા આશીષ જોશીને ખોટો કેસ ઉભા કરીને એમનો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે, અમે ગભરાતા નથી. અમે જેલ ભરો આંદોલન કરવા તૈયાર છે, પરંતુ જે રીતે આખું ષડયંત્ર અને કાવતરું રચ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારી માંગણી છે કે નિષ્પક્ષ એજન્સીને તપાસ સોંપો. સંખેડાના પીઆઈ પાસેથી આ જે તપાસ છે એની પાસે સંખેડા પોલીસ બધી તપાસ લઈ લો, અને નિષ્પક્ષ તપાસ એજન્સી જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરે, એ અમારી માંગણી છે. કારણ કે અમને આ સંખેડાના પોલીસ સ્ટાફ પર વિશ્વાસ નથી, અને જો આવું જ રહેશે તો પ્રજાને પણ વિશ્વાસ નહીં રહે. કારણ કે જ્યારે પ્રજાના રક્ષક જ ભક્ષક બનીને ખોટા કેસો ઉભા કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રજાના પડખે ઉભી રહેશે. જે સ્થાનિક ધારાસભ્ય છે ડભોઈના, એમને આશીષ જોશીને ફસાવાનું જે કાવતરું રચ્યું છે, એના માટે આવનારા દિવસમાં જરૂર પડશે તો ત્યાં પણ આંદોલન કરીશું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.